નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વેધર અપડેટ સાથે હું છું રિધિ। આજે વાત કરવી છે કે જે રીતે આપણે જોયું કે નૈઋત્યનું જે ચોમાસું છે મહારાષ્ટ્ર આવતા જે રીતે સક્રિયમાંથી ક્યાંક નિષ્ક્રિય બન્યું હતું, હવે એ જ રીતે જે ચોમાસું છે ક્યાંક મહારાષ્ટ્રથી થોડે ઉપર તો આવ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર જેવું ચોમાસું આવ્યું એવું જ આ ચોમાસું છે નિષ્ક્રિય બની ગયું। એક તરફ આપણે જોયું કે હવામાન નિષ્ણાંતો છે એ એવી આગાહી કરતા હતા કે 27 જૂનથી લઈને 3 જુલાઈ સુધી જે વરસાદનો જે રાઉન્ડ છે તે શરૂ થવાનો છે, પરંતુ અત્યારે જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ ક્યાંક અત્યારે ગુજરાતની અંદર ચોમાસું છે એ ક્યાંક નિષ્ક્રિય બન્યું છે। એમના સૌથી પહેલાં કારણો સમજવા છે। એક તરફ જે અરબ સાગર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે, આ બંને વિસ્તારની અંદર ક્યાંય પણ એક પણ જાતની સિસ્ટમ છે તે સક્રિય નથી થઈ રહી। હજુ સિસ્ટમ સક્રિય નથી થઈ રહી એટલા માટે જે આખું આ ચોમાસું છે ગુજરાતમાં આવેલું એ ક્યાંક નિષ્ક્રિય બન્યું છે। પણ હવે એવી આગાહી કરવામાં આવી રહી છે કે હવે ચોમાસું છે તે લગભગ આજથી ધીમે ધીમે ઉપર આવવાની શરૂઆત કરશે, એટલે કે હવે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર, છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે એમ છે। કારણ કે એક તરફ આપણે એ પણ જોયું કે જે પશ્ચિમ દિશા છે અને બીજી બાજુ દેશની જે પૂર્વ દિશા છે એ બંને તરફથી ક્યાંક જે પવનો આવવા જોઈએ એ જ પવનો છે એ ક્યાંક સરખી રીતે નથી આવતા। એટલા જ માટે જે ગુજરાતની અંદર જે આખું ચોમાસું છે તે અત્યારે ક્યાંક નિષ્ક્રિય પેટર્નમાં દેખાઈ રહ્યું છે, આવું હવામાન નિષ્ણાંતો છે તે માની રહ્યા છે। તેમ છતાં હવે આપણે જોઈએ કે જે આજના દિવસથી જે વરસાદની પેટર્ન આખી બદલાવાની છે, એટલે કે હવે ચોમાસું છે જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું અને નિષ્ક્રિય બન્યું હતું એ હવે કઈ રીતે સક્રિય બનશે અને હવે ધીમે ધીમે કઈ રીતે આગળ વધશે। સૌથી પહેલાં જો ગુજરાતની અંદર આપણે વાત કરીએ, સવારની પરિસ્થિતિ છે આપણને દેખાઈ રહી છે, લગભગ જે વાપી છે, સુરતના આજુબાજુના વિસ્તાર છે ત્યાં હજુ સુધી આપણને આ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે જે ચોમાસું આ વિસ્તારમાં આવી અને નિષ્ક્રિય બન્યું હતું ત્યાં જ હજુ ચોમાસું અટવાયેલું છે, એટલે કે ત્યાં જ વરસાદ પડી રહ્યો છે। ધીમે ધીમે આપણને ઓછો વરસાદ છે એ વડોદરાની આજુબાજુ છે ત્યાં દેખાઈ રહ્યો છે, બાકી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જે દરિયાકાંઠાના છે, વેરાવળ છે, જુનાગઢ છે, એ જ ભાગમાં આપણને ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જે પણ આપણે જોઈ લઈએ, લગભગ પરિસ્થિતિ બપોર સમય દરમિયાન આપણે જો જોઈએ તો પણ પરિસ્થિતિ એ જ રહેવાની છે। લગભગ જે આ વરસાદ છે એ ક્યાંક આપણે જો દક્ષિણ ગુજરાતની આજુબાજુની જો આ પરિસ્થિતિ જોઈએ તો આપણને જે બોર્ડરના એરિયા છે, ગોધરા, પંચમહાલ છે, એ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। આ જ વરસાદ જો આપણે લગભગ 4 વાગ્યાની આજુબાજુ જોઈએ તો જામનગર છે, પોરબંદર છે, મહુવા છે અને સાથે સાથે જે આ ગોધરાના વિસ્તારો છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે એક તરફ જે અહીંયા અરબ સાગર છે અને બીજી બાજુ જે આ બંગાળની ખાડી છે તે એકદમ અત્યારે ક્યાંક નિષ્ક્રિય દેખાઈ રહી છે, કોઈ જ સિસ્ટમ છે, કોઈ જ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે નથી દેખાતું। એટલા માટે જે આ વરસાદ છે અત્યારે ગુજરાતની અંદર થોડો ધીમો પડ્યો છે। હવે વાત કરવી છે કે આજના દિવસ દરમિયાન જે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે, અને એ પણ આપણને વરસાદ દેખાય છે સૌરાષ્ટ્ર પંથકની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, માત્ર આ 3 એવા જિલ્લા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે। સાથે સાથે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરાની અંદર આ વરસાદ છે, નર્મદા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ આ વિસ્તારોની અંદર આજના દિવસ દરમિયાન વરસાદ છે તે પડી શકે એમ છે। આવતીકાલની પરિસ્થિતિ પણ એ જ રહેવાની છે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર આ જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે। હજુ પરિસ્થિતિ 30 તારીખે થોડી બદલાઈ છે, કારણ કે જે રીતે 27 થી 3 જુલાઈ દરમિયાન જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એમાં 27 તારીખ જતી રહી એટલો બધો વરસાદ નથી નોંધાયો। અમુક એવા વિસ્તારો છે નર્મદા કે એમને બાકાત કરતા બાકીના વિસ્તારોમાં વરસાદ નહોતો। હવે આજ જે વરસાદ છે એ 30 તારીખની આજુબાજુ આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોયા હતા એમાં ભરૂચને બાકાત કરવામાં આવ્યું હતું। હવે આજે એટલે કે 30 તારીખના દિવસ દરમિયાન ભરૂચમાં પણ વરસાદ છે, આણંદમાં વરસાદ છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, એટલે કે જે નિષ્ક્રિય થયેલું ચોમાસું અહીંયા આવીને ઊભું હતું એ હવે ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં બોટાદ અત્યારે માત્ર ઉમેરાયું છે કે જે 30 તારીખની આજુબાજુમાં બોટાદના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડી શકે એમ છે। 1 તારીખની અંદર અહીંયા અતિભારે વરસાદની સંભાવના છે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને આણંદ આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે। બાકી હજુ પણ આ ઉત્તર ગુજરાત સુધી હજુ પણ આ વરસાદ નથી પહોંચવાનો। કચ્છની અંદર પણ આ વરસાદ નથી દેખાતો, ખાસ કરીને જે વિસ્તારની અંદર આપણે 1-2 દિવસ દરમિયાન હજુ વરસાદ નહોતો જોયો એ 1 તારીખની આજુબાજુ રાજકોટ છે, બોટાદ છે,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. 1 તારીખની વાત કરીએ, 2 અને 3 દરમિયાન પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે. એટલે કે જે આ વરસાદનું જ્યારે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું એ પછી જે નવો રાઉન્ડની જે આગાહી આપવામાં આવી હતી એમાં હજુ પણ જે કચ્છ છે, જે ઉત્તર ગુજરાત છે, ત્યાંના ઘણા બધા વિસ્તારો એવા છે કે જે હજુ પણ આ વરસાદથી બાકાત રહેવાના છે. ખાસ કરીને હજુ સિંચાઈ માટેનું પાણી છે એમને પોતાના ખેતરમાં અત્યારે ક્યાંક ચાલુ રાખવું પડશે કે જો ખેડૂતે વાવણી કરી હશે તો. આ બધાની વચ્ચે હવે જે આ વરસાદનો નવો રાઉન્ડની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જે લગભગ 3 જુલાઈ સુધી શક્યતા આપવામાં આવી છે આ રાઉન્ડની, તેમને લઈ હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સૌપ્રથમ આપણે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. નૈઋત્યનું ચોમાસું આમ જોવા જઈએ તો આપણે જે પ્રમાણે ગઈકાલે પણ ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી આપી જ દીધી છે કે ભાઈ કઈ તારીખ આવવાનું, એટલે કે 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીમાં ગુજરાતના લગભગ ભાગોને ચોમાસું કવર કરી લેવાનું છે, જે માહિતી આપણે ગઈકાલે આપી છે. હવે નૈઋત્યનું ચોમાસું જે રીતે મહારાષ્ટ્રમાં અટક્યું હતું, નિષ્ક્રિય થઈ ગયું હતું, એવી રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં આવીને નિષ્ક્રિય થઈ ગયું છે. જો જોવા જઈએ તો આપણે આમ તો 24 જૂન 2026ના રોજ ચોમાસું જે રીતે વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા અને સુરત સહિતના વિસ્તારોને કવર કરી લીધા હતા, પણ એ પછીથી ચોમાસું ત્યાંથી આગળ નથી વધ્યું. ગઈકાલે 25 તારીખે પણ આગળ ન વધ્યું અને આજે 26 તારીખે પણ ચોમાસું આગળ નથી વધ્યું. ચોમાસું સ્થિર થઈ ગયું છે. ચોમાસું બંને છેડેથી સ્થિર થયું છે. એટલે કે જે પશ્ચિમ પાંખ છે, જે અરબ સાગર અને ગુજરાત તરફથી જે પશ્ચિમ પાંખ આગળ ચાલતી હોય ત્યાં પણ સ્થિર છે. સામે પૂર્વ પાંખ છે, જે આસામ ને મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ વિસ્તારોને જે કવર કર્યા છે ત્યાંથી જે ચોમાસું આગળ ચાલતું હતું ત્યાં પણ અત્યારે રોકાઈ ગયું છે. એટલે બંને છેડેથી ચોમાસું રોકાયું છે. એનું મેઇન કારણ છે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર ફરીથી કોઈ અત્યારે મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસું રોકાયું છે. સાથે પવન છે એ ક્યાંય ને ક્યાંય આ ચોમાસાને આગળ વધવા માટે વિલનરૂપ બની રહ્યો છે. અત્યારે મોટાભાગના વિસ્તારમાં જોવા જઈએ તો પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધારે નોંધાઈ રહી છે, જેને કારણે ચોમાસું આગળ નથી વધતું અને સિસ્ટમ પણ નથી. આ બંને કારણ એવા છે જેથી ચોમાસું છે વારંવાર કોઈને કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય છે, રોકાઈ જાય છે. અત્યારે ફરીથી ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર રોકાયું છે. આશા છે કે હવે આ ચોમાસું ઝડપથી 1 થી 2 દિવસની અંદર આગળ વધવાનું ચાલુ થશે અને ખાસ કરીને 28 થી 3 જુલાઈમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જોકે મધ્યમ અત્યારે વરસાદ પડી જશે વાવણી લાયક, અને જે મિત્રોને પિયત આપવાનું છે એને પિયત જોગો વરસાદ થઈ જાય એવી શક્યતાઓ 28 થી 3 જુલાઈ વચ્ચે દેખાઈ રહી છે. અને એ આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ જણાવ્યું હતું, આ પ્રકારનો એક ત્રીજા રાઉન્ડ છે એ આપણે આવવાનો છે. હવે જે મિત્રોને મને ઘણા બધા સવાલ આવી રહ્યા છે કે પરેશભાઈ અમારે જે વાવેતર કરી દીધું છે ને હવે એને પિયત આપવું કે વરસાદની રાહ જોવી. જો આની અંદર 2 વસ્તુ છે. પહેલી વસ્તુ તે છે ઘણા બધા ખેડૂત ભાઈઓએ આપણે વાવેતર કર્યું હશે તો કપાસનું કર્યું હશે, મોટા ભાગના ખેડૂત ભાઈઓએ મગફળીનું વાવેતર કરેલું હશે. 2 પ્રકારના વાવેતર કરેલા હશે. બાકી તો સોયાબીન હોય કે એરંડા, તુવેર એનું તો હજી વાવેતર નથી થયું. એટલે આ જે કપાસ અને મગફળીના વાવેતર થયા હોય તો જો કપાસની અંદર પણ આમ જોવા જઈએ તો અત્યારે સારો એવો ઉગાવો આવી ગયો હોય અને જો જમીનમાં થોડો ઘણો પણ ભેજને હિસાબે કપાસને બહુ પાણીની જરૂર ના હોય, સુકાતો ના હોય, તો આપણે એમાં પણ 3 થી 4 દિવસની રાહ જોવી જોઈએ. ત્યાર પછી જ આપણે નિર્ણય લેવો. અત્યારે હજુ પાણી પિયત આપવામાં ઉતાવળ ન કરવી. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે કે નહીં, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.